સુરતમાં ટ્રાફિકની વધી રહેલી સતત સમસ્યાઓ વચ્ચે સુરતના લિંબાયત ઝોન દ્વારા મારુતિ નગરથી મદીના મસ્જિદ સુધી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। સુરતમાં વારંવાર દબાણના કારણે ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાય છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા લિંબાયત ખાતે આવેલા મારુતિ નગરથી મદીના મસ્જિદ સુધીનો જીરો દબાણ દૂર કરવામાં આવ્યો હતો। કાચા પાકા કરેલા દબાણો પાલિકાની લિંબાયત ઝોન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। દબાણ દૂર કરતી વેળે કોઈ વિરોધ ન થાય તે માટે લિંબાયત ઝોન દ્વારા બંદોબસ્ત પણ લેવાયો હતો। નામ જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન। સાહેબ, કયો વિસ્તારમાં કઈ જગ્યા દબાણ ખાતાનું કામગીરી ચાલી રહી છે અને કેટલી દુકાનોને દબાણ? અત્યારે હાલમાં ટીપી 39 સુધીના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા 18 મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના 60 થી 70 જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈ શ્રી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે, જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે। આ કામગીરી કેટલા દિવસ ચાલશે સાહેબ ને બીજી વાત કામગીરી આજથી શરૂઆત કરેલી છે। પિરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી 15 દિવસના ગાળામાં બી આ કામગીરી રૂટીનના કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે। લિંબાયત ઝોન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, સાથે ફરીવાર દબાણ ન કરવા પણ જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ G10 વિડિયો।